બહારથી આવ્યા પછી મારી પાસે આવ્યા ને 2 ભજન એણે ગાયા એટલે મને એમ થયું કે ભૂમિબેન કાંઈક નીકળશે આગળ. પણ પેટી કે મારે બાપુ શીખવી છે. મેં કીધું તું બેન આવ અને તને શીખવાડું. તારું ગળું એવું છે, ગળાની રેસ એવી છે, એટલે તું રિયાઝ કર અને આગળ આવ, એવા ગુરુજીના આશીર્વાદ છે. મારી દીકરી આગળ આવે એથી તો પછી અમને વિશેષ આનંદ શું હોય એમ. ને નામ કમાય, અમારો પરિવારનું નામ કમાય, અમારા પરિવારને આગળ આવે ને સારું ગાય ભાઈ, કોકને સારા બોધ આપે, એમાંથી કોકને જાણવા મળે, સુખ શાંતિ મળે કે ભાઈ આવું દીકરીઓને કરાવાય, દીકરાને કરાવાય. વગાડવું એ ભક્તિ છે, નાચવું એ ભક્તિ છે. આ ભક્તિ છે બધી. આ બધા નથી આવતું સંગીત, ગાવું હોય ને એ એક જાતની ભક્તિ છે. જય શ્રી કૃષ્ણ. ગાતો ગુજરાતી વિશે તો મારા પપ્પાને ખબર પડી હતી. એકવાર હું ઇન્સ્ટામાં જોતો હતો મોબાઈલમાં, તો એમાં એક એડ આડી આવી, એમાં ગાતો ગુજરાતીની. એમાં મયુરભાઈ હતા અને જિગ્નેશભાઈ બે વાતો કરતા કે આ તારીખથી ચાલુ છે. એટલે મેં ભૂમિકાને કીધું, મેં કીધું બેટા આમાં ભાગ લેવો છે તારે? તો એ આ પાડી, એટલે અમે ત્યાં આવ્યા ગાતો ગુજરાતીમાં. એ દિવસે ઓડિશનના દિવસે અમે લોકો સવારે આવ્યા અને મેં એમાં ફોર્મ ભર્યું અને પછી મને એક સ્ટીકર આપ્યું. 717મો મારો વારો હતો. સવારથી ઊભી હતી, બહુ મોટી લાઈન હતી અને બપોરના વારો આવ્યો હતો. અને ગાવા સ્ટેજ ઉપર ચડી ત્યારે બધાને જોઈને આમ થોડી વાર શરીર ઠંડુ પડી ગયું, પગ ધ્રુજી ગયા. પણ જ્યારે ગાવાનું સ્ટાર્ટ કર્યું ને ત્યારે મજા આવી ગઈ બધા જોડે. અને ગાયા પછી જે જજેસનો જે અનુભવ અને એ લોકોની જે મારા પ્રત્યેની વાત હતી કે ભાઈ તમે કેવું ગાયું કેવું નહીં, સાંભળીને તો મને બહુ મજા આવી ગઈ. અરે ટીમ વિશે તો જોરદાર, બધા મોટા ભાઈઓની મોટી બહેનોની જેમ રાખતા હતા. અમારે મેકઅપવાળા દીદી જોડે પણ મજા આવી. બીજા બધા ઓર્ગેનાઇઝર જે હતા, જે લોકો કામ કરવા સાથે ટીમ વર્કર્સ હતા, બધા જોડે મજા આવી ગઈ. એનો અનુભવ બહુ જોરદાર, કેમ કે સ્ટેપ બાય સ્ટેપ બહુ હાર્ડ હતા. કોમ્પિટિશન વધી જતું હતું અને ગાવાની પણ કોમ્પિટિશન કરવાની મજા આવતી હતી, કારણ કે રિયાલિટી શો હતો અને એમાં કોમ્પિટિશન તો હોય જ. એનાથી મારી લાઈફમાં બહુ મોટી અસર થઈ કે કદાચ તમે જીતો કે ના જીતો એ માયને નથી રાખતું, પણ તમે કેટલું આગળ વધો, તમે હિંમત નથી હારતા ને એ માયને રાખે છે. એમના સાથેનો બહુ જોરદાર, કારણ કે જ્યારે જેમને હું ટીવીમાં જોઈ જો ને ગાતા શીખી, એ અચાનકથી ફેસ ટુ ફેસ સામે આવી જાય એટલે ક્યારેક તો ઓલા હરખ ન હમાય એવું. હિંમત રાખજો, ઓડિશન આપજો. અહીં સપના બધા જ સાચા પડે છે, જેવા મારા બધા સપનાઓ સાચા પડ્યા છે. અત્યારે હું બહુ મોટા મોટા સ્ટેજ અને શોઝ કરું છું. મુંબઈથી લઈને હૈદરાબાદ સુધી ઓલ ઓવર ગુજરાતમાં શો કરું છું હું. એટલે તમારા પણ સપના સાચા પડશે. पावरे दुखत है काना, कंठ रे दुखत है हरिने, कंठ रे दुखत है हरिने, सादरे કરી મારા હરીને. ક્યાં જોવા જાઉં રે વેરાણ, રાત રે પડી કે મારા હરીને. ક્યાં જોવા જાઉં રે વેરાણ, રાત રે પડી.